હે ગોગડા, આજે 3 લગ્ન છે એક જ તારીખમાં, તો આપણે ક્યાં લગ્નમાં જાવું? 3 લગ્ન કેના કેના છે આજે? જરાક મને યાદ નથી, કેને જરાક, તો એ પ્રમાણે નક્કી કરીએ ક્યાં જવું ને ક્યાં ન જવું. આમાં એ છે ને હે ગોગડા, એક લગ્ન મારા લમણિયા ફુવા નથી, એ સોનકીના છે. અને જો બીજા લગ્ન છે ને મારા ઓલા વલકા મામા નથી છેટેલા, એ ઢીમકાના. અને છે ને ત્રીજા લગ્ન ઓલા આપણા સગના કાકા જીણીના છે, એ તો તમને ખબર જ છે. હું તને શું કહું ગોગડી, કે ઓલા તારા મનિયા ફુવાન સોનકી હે ને એના લગ્નમાં આપણે નથી જવું. આપણા જે ઝીણકાના લગ્ન થયા ને ત્યાં કોઈને કંકોત્રી આપણે આપી હતી, આવ્યા નહોતા કોઈ. બાકી જો તારા વલકામાં ઢીમકાની જાણતા અહીંયા ઝીણીને ઘેરે જવાની છે આપણે, તો ન્યાય ભેગા થઈ જાય, તો બેનો ન્યા વ્યવહાર કરી નાખીએ, એટલે એક જ ઠેકાણે ધક્કો ને બે ઠેકાણે ધક્કા નહીં. કઈ વાંધો નહીં ગોગડા, આપણે એમ જ કરશું. ને એક જગ્યાએ જાવ ને તો બધું આપણે એકારે વ્યવહાર બધું હચવાઈ જાય. હો હાલ ગોગડી, તો નાખ ગાડીમાં બધે તારો લાલી લબાસ હતી, નીકળીએ વહેલા. કપડાને જોડી ને નાઇટ ડ્રેસનો લેંગો ને બ્રશ ને એ તો નાખ્યા ને કે નહીં? હા બાબા હા, બધી ભરાઈ ગઈ છે. 2 દી થયા હું એમાં જ હતી. હો હે ગોગડી, ઓલો સાંજીમાં મારે રમવા માટે ત્યાં મારો કુર્તો નહીં નાખ્યા કે નથી નાખ્યા? હે ગોગડા, હું તમને શું કહું કે તમે હમણાં ઓલો આભલાવાળો લીધો છે એ નાખવાનો છે કે ઓલો પેલાનો છે એ નાખવાનો છે? હું તને શું કહું ગોગડી, કે આપણે જ્યાં સાંજીમાં જઈએ ત્યાં આપણે મેચિંગ નથી કરતા, તો મેચિંગનો જ નાખવાનો હોય ને. મારે પૂછવાનું હોય કયો નાખવાનો કયો નથી નાખવો હોય. જો તારે મેચિંગ ન પહેરવું હોય તો ગમે એ નાખી દેજે, પછી બધા મેચિંગ પહેરીને રમીએ ને તું પહેરજે નોખા ને મને દેજે નોખા, તો એવા ભૂંડા નહીં લાગી જરાય. આ લઈ નીકળી હતી. હા બાપા, તમારું તો કોઈ ટકટકાટ ન ગયું. મને ખબર હતી, હું તમને પૂછતી હતી ખાલી કે આપણે આ મેચિંગના નાખવાના છે કે ઓલા નાખવાના છે. તમારું કંઈ નક્કી ન હોય પાછું. તમારે પાછું નોખો જ વેહ હોય. આપણે ઓલી ગીત લઈને લગ્નમાં ગયા હતા તે તમારે હમ નથી મગજમારી કરી, મારી ત્યાં સાંજે બગાડી હતી, મોઢું ચડાવીને ફરતા હતા. એ ત્યાં મારે નોખો વેહ નહોતો કરવો. તું મેચિંગનો કુર્તો લઈને આવી હતી, તારી આખી સિલાઈ નીકળી ગઈ, એટલે હું બીજો કુર્તો માગતો હતો. ત્યાં કે અમારા મીમાન વસાર એમ કહેવાય કે ફાટી ગયેલ હે ગોગડી હાવરો ગઈ. હેલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. અમારો આ બીજો ભાગ હતો અને ત્રીજો ભાગ હજી બાકી છે, એ લગ્નનો છે. એ આના કરતાં પણ વધારે કોમેડી હશે. તે જોવા માટે બધા તૈયાર રહેજો. અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.